સંસ્કારી ઘરોમાં અથવા ઘરોને સંસ્કારી બનાવવા માટે ગાયત્રી તથ્યો, ગાયત્રી સૂત્રો ક્યાં અને કેવી રીતે લાગુ કરી શકાય। દરેક જણ સવારે 10 મિનિટ નિત્યક્રમથી પરવારીને ગાયત્રી મંત્ર બોલે, સૂર્યનું ધ્યાન કરતા કરતા। એક વસ્તુ। બીજું, ભગવાનને પ્રાર્થના કરવાનો ક્રમ રાખી શકે। ત્રીજું, જ્યારે સવારે બધા ઘરના ભેગા થઈને આરતી કરવામાં આવે, ભલે આરતી ટૂંકી હોય પણ બધા ભેગા થઈને કરે। બપોરે જ્યારે ભોજન બનાવવામાં આવતું હોય ત્યારે ગાયત્રી મંત્ર બોલતા બોલતા જો ભોજન બનાવવામાં આવે તો એનો પ્રભાવ સારો પડે છે। એ સિવાય બહેનો કપડાં ધોતી વખતે, પોતું મારતી વખતે, વાસણ ઘસતી વખતે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ ચાલુ રાખી શકે તો એ સારી વાત ગણાય। અને અનુષ્ઠાન જેટલું મહિનામાં 1.25 લાખનું અનુષ્ઠાન જેટલું થઈ શકે છે। આપણું મન, ભાવનાઓ અને જીવન પવિત્ર બને છે। ઘણા બધા પ્રશ્નો સોલ્વ થતા હોય છે। એ પછી જ્યારે ભોજન કરવા બેસવામાં આવે ત્યારે એક નાની ડીશમાં માતાજી આગળ એ થાળ મૂકી અને એમને ભોગ ધરાવવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે કે આપ આનું ભોજન કરી લો, આપને હું આ ભોગ ધરાવું છું। તો એ ભોજન અમૃત બની જાય છે અને ખાનારાઓની તંદુરસ્તી ઉપર સારો એવો પ્રભાવ પડે છે। એ પછી રાત્રે ગાયત્રી 24 મંત્ર સમૂહમાં બેસીને પરિવારના બોલે, એકાદું ભજન ગાય, એકાદી વાર્તા કહે અને સમાચારમાં આવતી કોઈ વસ્તુની ચર્ચા થાય અને આવતીકાલે કોઈ સારું કામ દરેક જણ કરે એવી કોઈ વસ્તુ નક્કી કરવામાં આવે। રાત્રે સૂતી વખતે પથારીમાં પડ્યા પછી ભાવના કરવામાં આવે કે હું નાનો બાળક છું અને મારી માના ખોળામાં છું। મારી મા સૂક્ષ્મ અવારૂપ તેજરૂપ છે અને એના ખોળામાં હું ઊંઘું છું। એ મારી કાળજી રાખી રહી છે, મારી રક્ષા કરી રહી છે, મને સારી વાતો શીખવાડી રહી છે અને મારામાંથી દોષો દુર્ગુણો દૂર કરી રહી છે, મારા ભવના પાપો એ બાળી રહી છે અને મને શ્રેષ્ઠ ઉચ્ચ કક્ષાનો બનાવી રહી છે, સંસ્કારો આપી રહી છે અને હું એની ગોદમાં એટલે કે એના ખોળામાં નિશ્ચિંતતાથી સૂઈ રહ્યો છું। બધી જ ચિંતા મારી માને છે। મારું ભાગ્ય અને ભવિષ્ય, મારું જીવન બધું એના કારણે છે। એ જ ગોઠવે છે, એ જ સુધારે છે અને એ જ ઊંચું શ્રેષ્ઠ બનાવે છે। આવી ભાવના કરતાં કરતાં જો સૂવામાં આવે તો આખું દિવસ અને એ રીતે આપણું આખું જીવન યોગમય બની જાય છે, ગાયત્રીમય બની જાય છે। આ પ્રયોગ જેને યોગ લાગે કરશો અને આપની અનુભૂતિ અમને જણાવશો। ચંદનવાળા, મેં પાટણના। જય ગુરુદેવ, જય માતાજી।